વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પ્રકરણ 9 સવર્ગ સંયોજનો જે પ્રકરણ ભણી રહ્યા છે એ પ્રકરણમાં આપણે ગયા લેક્ચરમાં બે વ્યાખ્યાનો અભ્યાસ કર્યો હતો. આજે બાકીની વ્યાખ્યાઓ જે બાકી રહી એ વ્યાખ્યાઓ વિશે આજે જોઈશું. ચલો, વ્યાખ્યા ત્રીજી. તો ત્રીજી વ્યાખ્યા જેનું નામ છે સવર્ગાંક. તો સવર્ગાંક કોને કહેવાય? તો લિગેન્ડના દાતા પરમાણુ, લિગેન્ડ ના દાતા પરમાણુ ની સંખ્યા, બરાબર, લિગેન્ડના દાતા પરમાણુ સંખ્યા કે જેની સાથે ધાતુ સીધે સીધી, કે જેની સાથે ધાતુ સીધે સીધી જોડાયેલી હોય ધાતુ સીધે સીધી જોડાયેલી હોય તો તેને સવર્ગાંક કહે છે. બરાબર, વ્યાખ્યા ત્રીજી. બરાબર, ત્રીજી વ્યાખ્યા ખ્યાલ આવી ગયો. લિગેન્ડના દાતા પરમાણુ, બરાબર, લિગેન્ડ હંમેશા ઇલેક્ટ્રોન રૂપમાં દાન કરે માટે લિગેન્ડને હંમેશા લુઈસ બેઝ કહેવાય. જ્યારે ધાતુ જે હોય એ ધાતુ ઇલેક્ટ્રોન રૂપમાં સ્વીકારે તેથી ધાતુને લુઈસ એસિડ કહેવાય. બરાબર, માટે લિગેન્ડ હંમેશા દાતા કહેવાય. બરાબર, તો લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા કે જેની સાથે ધાતુ સીધે સીધી જોડાયેલી હોય તો તેને શું કહેવાય? સવર્ગાંક કહેવાય. બરાબર, ચાલો દાખલા તરીકે ઉદાહરણ આપું. દાખલા તરીકે PT Cl6 -2, બરાબર, PtCl6 -2. તો આની અંદર તમે જુઓ પ્લેટિનમ ધાતુ એની સાથે દાતા લિગેન્ડ ક્લોરીન, ક્લોરીન કેટલા જોડાયેલા? 6 છે. માટે આ PT જે છે પ્લેટિનમ, એ પ્લેટિનમનો સવર્ગાંક 6 કહેવાય. આનો સવર્ગાંક કેટલો કહેવાય? 6 કહેવાય. બરાબર, ચાલો ત્યાં બીજું ઉદાહરણ NH3 NH3 4+2. ચલો, આ સંકેત આયન છે. એ સંકેત આયનમાં દાતા લિગેન્ડ દાતા પરમાણુ કોણ છે? લિગેન્ડ દાતા પરમાણુ અમાઇન, અને અમાઇનની સંખ્યા 4 છે. અને એ અમાઇન એ સીધે સીધી નિકલ ધાતુ સાથે જોડાયેલી છે. બરાબર, એટલે અમાઇનની સંખ્યા 4 હોવાથી નિકલ ધાતુ જે છે એ નિકલ ધાતુનો સવર્ગાંક 4 કહેવાય. બરાબર, માટે આનો સવર્ગાંક કેટલો કહેવાય? 4 કહેવાય. બરાબર, ચલો ત્યાં બી બીજા ઉદાહરણ જોઈએ કે આમાં નિકલનો સવર્ગાંક 4 આવ્યો, આમાં પ્લેટિનમ ધાતુનો સવર્ગાંક 6 આવ્યો. બરાબર, એવી રીતે Fe C2O4 thrice -3. બરાબર, Fe C2O4 3 -3. ત્યાં પછી બીજું છે કોબાલ્ટ CO En thrice +3. બરાબર, ચલો આમાં C2O4 જેનું નામ કહેવાય ઓક્ઝેલેટ. આ ઓક્ઝેલેટ જે છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર, દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? જે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને દ્વિદંતી કહેવાય. જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને એકદંતીય કહેવાય. તો આ જે છે એ ઓક્ઝેલેટ છે અને આ દ્વિદંતીય લિગેન્ડ છે. આ શું નામ આનું? ઓક્ઝેલેટ. બરાબર, ચલો આ જે છે આનું ના EN એટલે બેઝ ઇથિલિન ડાયમાઇન. EN નું આખું નામ થાય ઇથિલિન ડાયમાઇન. એ પણ દ્વિદંતીય લિગેન્ડ છે, આ પણ દ્વિદંતીય લિગેન્ડ છે. પણ આ બંને લિગેન્ડમાં ફેર શું? આ જે દ્વિદંતીય લિગેન્ડ છે એ ઋણ લિગેન્ડ છે અને આ દ્વિદંતીય લિગેન્ડ એ તટસ્થ લિગેન્ડ છે. બરાબર, આ જે છે આનું સૂત્ર આવું થાય. બરાબર, હવે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની પેર હોય. બરાબર, માટે આ નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. આ નાઇટ્રોજન એ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. માટે આ પ્રમાણે આ ઇથિલિન ડાયામાઇન જે છે આનું નામ કહેવાય ઇથિલિન ડાયામાઇન. એ ઇથિલિન ડાયામાઇન બે
ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે માટે તેને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. બરાબર. આ કેવા લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર. આ C2O4 ઓક્ઝેલેટ આયન અને EN ઇથિલિન ડાયમંડ આ બંને એ દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. તે 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. બરાબર. એટલે 2 યુગ્મ દાન કરે એવા કેટલા ઓક્ઝેલેટ છે? 3 છે. એટલે 3 દુ 6. બરાબર. 6 ઇલેક્ટ્રોન યુગ્મ મળે. કોને મળશે? આયનને, Fe ને. બરાબર. માટે આમાં જે Fe જે છે એ Feનો સહવર્ગાંક કેટલું થશે? 3 થશે. Feનો સહવર્ગાંક થશે 3. બરાબર. ઓક્ઝેલેટ જે છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. એવા 3 છે. એટલે 3 દુ 6. બરાબર. માટે Fe જે છે એ Feનો સહવર્ગાંક 3 આવશે. બરાબર. ચલો આમાં કોબાલ્ટ, એ કોબાલ્ટ જોડે ઇથિલિન ડાયમાઇનના 3 અણુ જોડાયેલા છે અને આ તટસ્થ અણુ છે. માટે એની ઉપર કોઈ વીજભાર હોતો નથી. દ્વિદંતીય લિગેન્ડ છે. માટે દ્વિદંતીય લિગેન્ડ હોવાથી તે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તેથી આ જે છે એ ઇથિલિન ડાયમાઇન એમાં કોબાલ્ટ, એ કોબાલ્ટનો જે છે એ કોબાલ્ટનો સહવર્ગાંક બરાબર કોબાલ્ટનો સહવર્ગાંક થશે +3 થશે. બરાબર. માટે આ પ્રમાણે કોબાલ્ટનો સહવર્ગાંક 3 આવશે. માટે Fe જોડે ઓક્ઝેલેટ 3 છે. એટલે 3 દુ 6. 6 થાય. માટે Fe 6 એટલે આનું સહવર્ગાંક 6 આવશે. બરાબર. ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે 2 યુગ્મ આપે. બરાબર. એક લિગેન્ડ 2 યુગ્મ આપે એવા લિગેન્ડ 3 છે. એટલે 6 યુગ્મ આપશે. એટલે 6 યુગ્મ આપે. કોને આપે? ધાતુને. માટે કોબાલ્ટ જે છે એ 6 યુગ્મ સ્વીકારે. માટે કોબાલ્ટનો સહવર્ગાંક 6 કહેવાશે. બરાબર. માટે આ પ્રમાણે Feનો સહવર્ગાંક 6 અને કોબાલ્ટ ધાતુનો સહવર્ગાંક 6 આવશે. બરાબર. એટલે ઓક્ઝેલેટ અને ઇથિલિન ડાયમંડ એ બંને દ્વિદંતીય લિગેન્ડ છે. માટે તે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. બરાબર. 2 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે પેર, 2 ઇલેક્ટ્રોનની પેર, એવી 2 પેરનું દાન કરે. બરાબર. માટે Feનો સહવર્ગાંક 6 આવશે. આમાં કોબાલ્ટનો સહવર્ગાંક 6 આવશે. નિકલનો સહવર્ગાંક 4 આવશે. આ ઉદાહરણમાં પ્લેટિનમનો સહવર્ગાંક 6 આવશે. કારણ કે ક્લોરાઇડ જે છે એ ક્લોરાઇડ એકદંતીય લિગેન્ડ છે. જ્યારે અમાઇન એ પણ એકદંતીય લિગેન્ડ છે. પણ આ એકદંતીય લિગેન્ડ ઋણ લિગેન્ડ છે. આ એકદંતીય લિગેન્ડ તટસ્થ લિગેન્ડ છે. બરાબર. માટે આ પ્રમાણે લિગેન્ડ જે છે એ લિગેન્ડ દાતા પરમાણુની સંખ્યા, બરાબર, જેટલી પણ સંખ્યા હોય એ સંખ્યા સીધી ધાતુ સાથે જોડાયેલી હોય છે. બરાબર. જેને ધાતુનો સહવર્ગાંક કહેવાય. બરાબર. ચલો ત્રીજી વ્યાખ્યા ખ્યાલ આવી ગયો. બસ આ પ્રમાણે ત્રીજી વ્યાખ્યા થશે. બરાબર. ચલો ત્યાં પછી ચોથી વ્યાખ્યા. સહવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય? મધ્યસ્થ પરમાણુ અથવા આયન, બરાબર, મધ્યસ્થ પરમાણુ, આયન અને તેની સાથે જોડાયેલા બરાબર તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં બરાબર લિગેન્ડ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાય છે. તેને સામૂહિક રીતે સહવર્ગ પ્રભાવ ક્ષેત્ર સહવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. બરાબર. આ ચોથી વ્યાખ્યા જે છે સહવર્ગ પ્રભાવ ક્ષેત્ર એની વ્યાખ્યા આપણે આપી શકાય. મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડ એને ચોરસ કૌંસમાં, બરાબર, ચોરસ કૌંસમાં સમાવાય છે.
અને તેને સામૂહિક રીતે એટલે બધાને સામૂહિક રીતે જે દર્શાવાય તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આયનીકરણ પામતો જે સમૂહ હોય એ આયનીકરણ પામતા સમૂહને ચોરસ કૌંસની બહાર દર્શાવાય છે, જેને પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો દાખલા તરીકે K4 FeCN6 આ જે છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્રનું ઉદાહરણ છે. K4 FeCN6 એ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. પણ આ જે ચોરસ કૌંસ છે એ ચોરસ કૌંસની બહાર આ જે છે એને પ્રતિ આયન કહેવાય. એટલે આ જે છે એને શું કહેવાય? પ્રતિ આયન. K+. બરાબર. જ્યારે K4 FeCN6 જે છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. જો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન, તો કયો આયન છે? Fe+2. બરાબર. ધાતુ પરમાણુ અથવા આયન Fe+2 છે. એની સાથે જોડાયેલો લિગેન્ડ તો સાયનાઇડ, એ સાયનાઇડ લિગેન્ડ છે અને એ લિગેન્ડને ચોરસ કૌંસમાં દર્શાવાય છે. તો આ ચોરસ કૌંસ. બરાબર. અને તેને સામૂહિક રીતે શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. આ જે છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એનું ઉદાહરણ છે. બરાબર. હવે આ જે છે એમાં K4 એ ચોરસ કૌંસની બહાર છે. તો જે ચોરસ કૌંસની બહાર હોય તેને પ્રતિ આયન કહેવાય. માટે K પોટેશિયમ K+ આયન એને પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બસ તો આ પ્રમાણે ચોથી વ્યાખ્યા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર આ રીતે સમજાવી શકાય. બરાબર. ચાલો હવે એના પછી જ વ્યાખ્યા જોઈએ. સવર્ગ બહુફલક કોને કહેવાય? સવર્ગ બહુફલક એને જે વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુ અથવા આયન બરાબર. મધ્યસ્થ પરમાણુ આયન એ સીધા જ જોડાયેલા હોય, બરાબર, સીધા જોડાયેલા હોય તેવા લિગેન્ડ પરમાણુની અવકાશી ગોઠવણી બરાબર. લિગેન્ડ પરમાણુ જે છે એ લિગેન્ડ પરમાણુની અવકાશી ગોઠવણીને મધ્યસ્થ આયન માટે, બરાબર, મધ્યસ્થ આયન માટે સવર્ગ બહુફલક કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો વ્યાખ્યા? જો વ્યાખ્યા પ્રમાણે છે મધ્યસ્થ પરમાણુ અથવા આયન, બરાબર, એની સાથે ડાયરેક્ટ સીધા જોડાયેલા હોય તેવા લિગેન્ડ, એ લિગેન્ડ પરમાણુની અવકાશી ગોઠવણી, અને અવકાશી ગોઠવણી એ મધ્યસ્થ આયન માટે સવર્ગ બહુફલક કહેવાય. શું કહેવાય? સવર્ગ બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. માટે પાંચમી વ્યાખ્યા આ પ્રમાણે દર્શાવી શકાય. બરાબર. ચાલો એમાં ઉદાહરણ કોઈ આવો દાખલા તરીકે PtCl4 -2, બરાબર, જેનો આકાર સમચોરસ હોય. તો મધ્યસ્થ પરમાણુ આયન કોણ છે? પ્લેટિનમ. અને એ પ્લેટિનમની આજુબાજુ 4 લિગેન્ડ છે. કયા લિગેન્ડ છે? ક્લોરાઇડ Cl. એ લિગેન્ડ એ સીધા ધાતુ સાથે જોડાયેલા છે. બરાબર. મને આ પ્રમાણે અર્થ. બરાબર. તો મધ્યસ્થ પરમાણુ ધાતુ આયન પ્લેટિનમ છે. એ પ્લેટિનમની આજુબાજુ આ 4 ક્લોરાઇડ લિગેન્ડ છે
અને એ ક્લોરાઇડ લિગેન્ડની અવકાશી ગોઠવણી આ પ્રકારે છે કે જેથી તેનો આકાર સમચોરસ બને છે. માટે આ જે છે એને શું કહેવાય, સવર્ગ બહુફલક કહેવાય. બરાબર, એટલે PtCl4-2 જે છે એને સવર્ગ બહુફલક કહેવાય. ચલો એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. CO NH3 6+3 કે જેનો આકાર અષ્ટફલકી હોય છે. બરાબર, કોબાલ્ટ CO NH3 6+3 એ અષ્ટફલકી હોય છે. એટલે કોબાલ્ટ ધાતુ જે છે એ કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ છે. બરાબર, એ મધ્યસ્થ પરમાણુ આયન જે છે એની આસપાસ 6 અમાઇન, એ 6 અમાઇનની અવકાશી ગોઠવણી એવી રીતે થાય છે કે જેથી તેનો આકાર અષ્ટફલકી બને છે કે જેને સવર્ગ બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટફલકી આકાર કેવો હોય? આ રીતે. બરાબર, ત્યાર પછી આ રીતે આકાર બને. આ જે આકાર બન્યો એને અષ્ટફલકી આકાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે PtCl4-2 એ સમચોરસ છે. CO NH3 6+3 એ જે છે એ અષ્ટફલકી આકાર ધરાવે છે. બરાબર, ત્યાર પછી Ni જેનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. કેવો આકાર હોય છે? સમચતુષ્ફલકીય. હવે આ જે છે એમાં આનું નામ ટેટ્રા કાર્બોનિલ નિકલ. બરાબર, ટેટ્રા કાર્બોનિલ નિકલ. એમાં નિકલ જે છે એ નિકલની આજુબાજુ 4 કાર્બોનિલ લિગન્ડ જોડાયેલા હોય છે અને એ અવકાશી ગોઠવણી એવી રીતે હોય છે કે જેથી તેનો આકાર સમચતુષ્ફલકીય આકાર બને છે. બરાબર, આ રીતે આ રીતે ગોઠવણી બને છે. અને આ જે ગોઠવણી છે એને આપણે સમચતુષ્ફલકીય આકાર તરીકે ઓળખીએ છીએ. બરાબર, પણ આ પ્રમાણે મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન, એ મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન કયું છે? આમાં છે પ્લેટિનમ, આમાં છે કોબાલ્ટ, આમાં છે નિકલ. એના મધ્યસ્થ પરમાણુ આયન કહેવાય. એની સાથે સીધા જોડાયેલા લિગેન્ડ, આમાં કયો લિગેન્ડ છે? ક્લોરાઇડ, આમાં અમાઇન, આમાં કાર્બોનિલ. એ લિગેન્ડ સીધો જોડાયેલો હોય અને અવકાશી ગોઠવણી જે બને એ અવકાશી ગોઠવણી, આની અવકાશી ગોઠવણી સમચોરસ, આની ગોઠવણી અષ્ટફલકીય, આની અવકાશી ગોઠવણી સમચતુષ્ફલકીય. એટલે અવકાશી ગોઠવણી મધ્યસ્થ આયન માટે શું કહેવાય? સવર્ગ બહુફલક કહેવાય. તો પહેલું ઉદાહરણ છે એમાં સમચોરસ સવર્ગ બહુફલક બને. અને બીજા ઉદાહરણમાં અષ્ટફલકીય સવર્ગ બહુફલક બને છે. અને ત્રીજા ઉદાહરણમાં સમચતુષ્ફલકીય સવર્ગ બહુફલક બને છે. બરાબર, માટે આ પ્રમાણે સવર્ગ બહુફલક વ્યાખ્યા અને ઉદાહરણ આ રીતે સમજાવી શકાય. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આગળ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. બરાબર, એની વ્યાખ્યા શું? મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિજન દર્શાવવા માટે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા કાં તો ભાગીદાર કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ વ્યાખ્યા પ્રમાણે થશે. મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન
ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ એ બધા જ લિગેન્ડને દૂર કર્યા પછી લિગેન્ડ દૂર કર્યા પછી ધાતુ જે છે એ ધાતુના વિસ્ભારને, એટલે ધાતુ એટલે મધ્યસ્થ પરમાણુ, એ મધ્યસ્થ પરમાણુ બરાબર, એ મધ્યસ્થ પરમાણુ જે હોય એ મધ્યસ્થ પરમાણુ જે કોઈ વિસ્ભાર ધરાવે એ વિસ્ભારને ઓક્સિડેશન આંક કહેવાય. બરાબર, આની વ્યાખ્યા. ચાલો છઠ્ઠી વ્યાખ્યા આની વાત, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનની વ્યાખ્યા શું? બરાબર, તો મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જો બધા જ લિગેન્ડ, એ બધા લિગેન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુનો જે કંઈ વિસ્ભાર હોય એ વિસ્ભારને ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, દાખલા તરીકે Cu NH3 4 બરાબર, Cu NH3 4 -3. ચલો આમાં જે છે એ કઈ રીતે મધ્યસ્થ પરમાણુ કયો છે? કોપર. હવે આ કોપરનો ઓક્સિજન કેટલો થાય હવે એની વાત કરીએ. ચલો 4 અમાઇન, બરાબર, 4 અમાઇન છે. હવે એ 4 અમાઇન એક દંતીય લિગેન્ડ છે. કેવા છે? એક દંતીય લિગેન્ડ છે. બરાબર, માટે તટસ્થ લિગેન્ડ હોવાથી એનો કોઈ વિસ્ભાર હોય નહીં. માટે આ પ્રમાણે કોપર વત્તા 4 એમોનિયા ઇઝ ઇક્વલ ટુ ઉપર વિસ્ભાર કેટલો છે? -3, માટે ઇઝ ઇક્વલ ટુ -3. બરાબર, ચલો કોપર વત્તા 4, બરાબર, ચલો 4 એમાઇન, ત્યાં પછી 4 લિગેન્ડ દૂર કર્યા પછી -3 અને -3 થયા પછી એમાંથી આ જશે એટલે -3 બરાબર 0. બરાબર, માટે આ પ્રમાણે જે કોપર જે છે એ કોપરનો ઓક્સિજન +1 ગણાશે. બરાબર, ખ્યાલ આવ્યો? આ કોપર જે છે એ કોપર અને એમાઇન એટલે એમાંથી 3 દૂર થશે એટલે 4 જે છે એ 4માંથી -3 એટલે બધા લિગેન્ડ દૂર કરો. 4 લિગેન્ડ દૂર કર્યા પછી બરાબર એનો જે વિસ્ભાર બતાવે એ વિસ્ભારને આપણે એનો ઓક્સિજન કહેવામાં આવે છે. બરાબર, મને આ પ્રમાણે જો ફરી સમજો. આ કોપર છે. બરાબર, એ કોપરના 4 લિગેન્ડ એટલે 4 એમોન, આ 4 લિગેન્ડ, એ 4 લિગેન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ જે હોય એ મધ્યસ્થ પરમાણુનો વિસ્ભાર, બરાબર, તેનો વિસ્ભાર જે છે એ કેવો? -3. બરાબર, -3 માટે ઇઝ ઇક્વલ ટુ આ બેનો ડિફરન્સ, એ બેનો ડિફરન્સ કેટલો આવે? 1. બરાબર, માટે કોપરનો ઓક્સિડેશન આંક +1 કહેવાય. કોપર સાથે 4 અમાઇન લિગેન્ડ છે. એ 4 અમાઇન લિગેન્ડ દૂર કર્યા પછી એ 4માંથી એનો વિસ્ભાર બાદ કર્યો 4 - 3 એટલે એના આપણને ડિફરન્સ આવશે 1. માટે કોપર જે છે એ કોપરનો ઓક્સિડેશન આંક કેટલો કહેવાય? 1 કહેવાય. બરાબર, માટે આ પ્રમાણે એને ઓક્સિજન દર્શાવી શકાય. બરાબર, ચલો હવે હોમોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય? શું નામ? હોમોલેપ્ટિક સંકીર્ણ. હવે એની વાત કરીએ. ચલો હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ આ બે વ્યાખ્યા આપણે જોવાની છે. બરાબર, તો સૌથી પહેલાં જે સંકીર્ણમાં ધાતુ એક જ પ્રકારના, જે સંકીર્ણમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ
દાતા સમૂહ એટલે કે લિગેન્ડ સાથે બંધિત હોય એટલે જોડાયેલું હોય, બરાબર, જોડાયેલું હોય તો તેવા સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. બરાબર, આની વ્યાખ્યા હોમોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય? જે સંકીર્ણમાં ધાતુ એક જ પ્રકારના દાતા એટલે કે એક જ પ્રકારના લિગેન્ડ સાથે બંધિત હોય એટલે કે જોડાયેલું હોય તો તેવા સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. બરાબર, દાખલા તરીકે CO NH3 6+3. બરાબર, જો આ સંકીર્ણ જે છે એ સંકીર્ણમાં એક જ પ્રકારનું લિગેન્ડ છે. કયો લિગેન્ડ છે? અમાઇન. બરાબર, અને એ અમાઇનના કેટલા અણુઓ છે? 6 અણુઓ છે. માટે એક જ પ્રકારનું લિગેન્ડ, બીજો કોઈ લિગેન્ડ એમાં જોવા મળતો નથી. એટલે એક જ પ્રકારના લિગેન્ડ સાથે બંધિત હોય કોણ? ધાતુ, મધ્યસ્થ પરમાણુ અથવા આયન એટલે કોબાલ્ટ ધાતુ. એ કોબાલ્ટ ધાતુ એક જ પ્રકારના લિગેન્ડ સાથે જોડાયેલી છે. બંધિત એટલે જોડાયેલી કહેવાય. બરાબર, જોડાયેલી હોય તો તેવા સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. એટલે આ જે છે એ શેનું ઉદાહરણ છે? હોમોલેપ્ટિક સંકીર્ણનું ઉદાહરણ કહી શકાય. બરાબર, ચાલો હવે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય? હિટ્રોલેપ્ટિક તો જો જે સંકીર્ણમાં ધાતુ એક કરતા વધુ પ્રકારના દાતા સમૂહ એટલે કે લિગેન્ડ સાથે બંધિત હોય તો તેવા સંકીર્ણને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહે છે. બરાબર, આમાં તમે જો કોબાલ્ટ ધાતુ સાથે અમાઇન એક જ પ્રકારનું લિગેન્ડ છે, બીજો કોઈ લિગેન્ડ જોવા મળતો નથી. માટે તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. બરાબર, પરંતુ જો એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ હોય તો તેને હિટ્રોલેપ્ટિક કહેવાય. બરાબર, જેમ કે CO NH3 Cl2+3. બરાબર, આ જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ છે. બરાબર, એક લિગેન્ડ છે અમાઇન અને બીજો લિગેન્ડ છે ક્લોરાઇડ. આ ક્લોરાઇડ એ ઋણ લિગેન્ડ છે, જ્યારે અમાઇન એ તટસ્થ લિગેન્ડ છે. માટે એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ એ ધાતુ સાથે જોડાયેલા એટલે બંધિત એટલે કે જોડાયેલા હોવાથી આ સંકીર્ણને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બસ તો આ બેમાં ડિફરન્સ ખબર પડી છે. હોમોલેપ્ટિક કોને કહેવાય? કે જેમાં ધાતુ સાથે એક જ પ્રકારનું લિગેન્ડ છે અમાઇન, બીજો કોઈ લિગેન્ડ જોવા મળતો નથી. માટે તેને હોમોલેપ્ટિક કહેવાય. ત્યારે આમાં ધાતુ સાથે બે પ્રકારના લિગેન્ડ છે. એક લિગેન્ડ છે અમાઇન અને બીજો લિગેન્ડ છે ક્લોરાઇડ. એટલે આ તટસ્થ લિગેન્ડ છે. કેવો લિગેન્ડ? તટસ્થ લિગેન્ડ. અને આ ઋણ લિગેન્ડ. એટલે એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ ધાતુ સાથે જોડાયેલા હોવાથી તેને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બસ આ પ્રમાણે આપણે બે વ્યાખ્યા ગઈકાલે લેક્ચરમાં ભણ્યા હતા. બાકીની વ્યાખ્યાઓ આજે આપણે જોઈ. બરાબર, આ સાથે આ ચેપ્ટરની આ બધી વ્યાખ્યાઓ અહીં પૂરી થાય છે. બરાબર, બાકીનો ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.